હેલો સ્ટુડન્ટ્સ, હું કર્તવ્ય પરમાર તમારું મારી યુટ્યુબ ચેનલ ક્લાસ ઓફ મેથ્સમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે ભણવાના છીએ ધોરણ 8નું 11મું ચેપ્ટર. નામ શું છે ચેપ્ટરનું? સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. એનું ચલો સ્વાધ્યાય 11.1 આપણે આજે સોલ્વ કરવાનું છે. ચલો એનો પહેલો દાખલો કે એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે કે 4 કલાક ભાઈ ગાડી ઊભી રાખો તો તમારે 60 રૂપિયા આપવાના, 8 કલાક ઊભી રાખો તો 100 રૂપિયા આપવાના, 12 કલાક ઊભી રાખો તો 140 અને 24 કલાક ઊભા રાખો તો 180. બહુ વધારે ભાવ કહેવાય નહીં આ તો. ચલો હવે નેક્સ્ટ, ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. તો ચલો આપણે ચકાસી દઈએ. સૌથી પહેલું કેટલું છે? 4 કલાકના કેટલા છે? 60 રૂપિયા. તો આપણે ચેક કરી લઈએ. 4 ભાગ્યા 60, 4 ભાગ્યા 60 એટલે 15 ચોક 60 થાય. તો જવાબ કેટલો આવ્યો? 1 ભાગ્યા 15. પછી બીજામાં 8 કલાકના 100 રૂપિયા. તો આનો આપણે લઈ લઈએ ભાગાકાર 8 ભાગ્યા 100. 8 ભાગ્યા 100 એટલે 4 દુ 8 થાય અને 25 ચોક 100 થાય. તો આનો જવાબ કેટલો આવ્યો? 2 ભાગ્યા 25. પછી ત્રીજા દાખલામાં આપણને શું કીધું છે? 12 કલાક ના કેટલા છે? 140. તો 12 ભાગ્યા 140. હવે આને આપણે ભાગ પાડીશું તો 6 દુ 12 અને નીચે 70 દુ 140 કટ થઈ ગયા. ફરી પાછું 3 દુ અને નીચે 35 દુ 2 કટ થયા. તો આનો જવાબ આવ્યો 3 ભાગ્યા 35. પછી હવે ચોથો, એમાં શું કીધું છે? 24 કલાક. કેટલા છે 24 કલાકના? 180. તો 24 ભાગ્યા 180. 24 ભાગ પાડીએ આપણે તો 6 ચોક 24 અને અહીંયા આગળ 180 એટલે 45 ગુણ્યા 4 કરીએ આપણે. 45 દુ 90, 90 દુ 180 એટલે 45 ગુણ્યા 4, 4 કેન્સલ થઈ ગયા. ઉપર 3 દુ 6 અને નીચે 15 તારી 45, 3 3 કેન્સલ થયા. અહીંયા આગળ શું આવ્યું? 2 ભાગ્યા 15. હવે આગળ શું કીધું છે? તેમને અનુરૂપ સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. હવે સમપ્રમાણ એટલે સરખું થવું જોઈએ. જેમ કે અહીંયા આગળ એમ લખું કે 2 ભાગ્યા 3 બરાબર. હવે અહીંયા આગળ સરખું જ આવવું જોઈએ. ઉપર હું એમ લખું 6 અને નીચે 9. તો 6ના હવે હું પાડું 3 ગુણ્યા 2, નીચે 3 ગુણ્યા 3. તો અહીંયા પણ કેટલો આવે જવાબ? 2 ભાગ્યા 3. તો 2 ભાગ્યા 3 અને 6 ભાગ્યા 9 એ સમપ્રમાણમાં છે તેમ કહેવાય. કેમ કે આપણે પેલા નકામા અવયવો કટ કરીએ તો આપણને મૂળ સંખ્યા આપણને પાછી મળી જાય છે. મતલબ સરખો સમય સંખ્યા આપણને મળે છે. હવે અહીંયા આગળ આપણને મળે છે 1 ભાગ્યા 15, 2 ભાગ્યા 25, 3 ભાગ્યા 35, 2 ભાગ્યા 15. ના, એવું કશું મળતું નથી આપણને. અહીં પાર્કિંગના દર તેમના અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં નથી. અહીં ઉપર આપણે આ લાઈન લખી દઈએ. અહીં 1 ભાગ્યા 15 નોટ ઇક્વલ ટુ 2 ભાગ્યા 25 નોટ ઇક્વલ ટુ 3 ભાગ્યા 35 નોટ ઇક્વલ ટુ 2 ભાગ્યા 15. પતી ગયો દાખલો. હવે બીજા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે કે એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં અને એક ભાગ લાલ રંગ સાથે મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે. નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો. મતલબ 8 ભાગ મૂળ મિશ્રણ લીધો અને લાલ રંગનો એક ભાગ લીધો છે. હવે અહીંયા આગળ આપણે લાલ રંગ માટે x1, x2, x3, x4 અને x5 અને મૂળ મિશ્રણ માટે y1, y2, y3, y4, y5 લેતા. આ જો આ x1 આવશે, આ x2, આ x3, આ x4 અને x5. એવી જ રીતે અહીંયા આગળ y1, y2, y3, y4 અને y5. હવે અહીંયા આગળ આપણને એમ કહી દીધું છે કે અહીંયા આગળ
લાલ રંગ અને મૂળ મિશ્રણ સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં કહી દીધું એટલે આપણું સૂત્ર આવી ગયું x1/y1 ઇઝ ઇક્વલ ટુ x2/y2. હવે x1 બરાબર કેટલી કિંમત છે 1, y1 બરાબર 8, x2 બરાબર 4, y2 બરાબર અહીંયા આગળ આપણને મળી જશે. હવે y2 ઉપર જશે, છેદમાં છે તો આ સાઈડ અંશમાં જતું રહેશે અને અંશ આ 8 છે એ છેદમાં છે, સામે જાય તો અંશમાં ગુણાકારમાં 8 ચોક 32 એટલે y2 બરાબર કેટલો આવ્યો 32. હવે બીજા નંબરમાં x1/y1 ઇઝ ઇક્વલ ટુ x3/y3. હવે અહીંયા આગળ x1ની કિંમત કેટલી છે 1, y1ની 8, x3ની 7 અને y3 શોધવાનો. ફરીથી y3 આ સાઈડ ઉપર આવી જશે અને 7 ગુણ્યા 8, 8 7 56 તો y3નો જવાબ કેટલો આવ્યો 56. હવે ત્રીજા નંબરનો દાખલો એટલે ત્રીજો નંબર એમાં આપણને x1/y1 બરાબર x4/y4. ફરી કિંમત મૂકી દઈશું 1/8, x4ની 12/y4, y4 બરાબર 12 ગુણ્યા 8, 12 અઠ્ઠા કેટલા થશે 12 12 12 24 12 36 12 ચોક 48 12 60 12 72 12 84 12 અઠ્ઠા 96. ઘડિયા આવડવા પણ આવશ્યક છે, જેને ના આવડતો એ ઘડિયા તૈયાર કરી લેવા. ચલો હવે લાસ્ટ x1/y1 ઇઝ ઇક્વલ ટુ x5/y5. x1ની કિંમત 1, y1ની 8, x5ની 20, y5ની શોધવાની છે. y5 નીચે છે, ઉપર જશે, આ સાઈડ અંશમાં આવી જશે અને આગળ 20 ગુણ્યા 8, 8 દુ 16 જવાબ આવી ગયો 160. અહીંયા આગળ આપણે પર કોષ્ટકમાં લખવું હોય તો લખી શકીએ છીએ. y2 બરાબર 32, y3 બરાબર 56, y4 બરાબર 96 અને y5 બરાબર 160 મળી ગયું. મૂળ મિશ્રણના બધા ભાગ આપણને મળી ગયા. નેક્સ્ટ ત્રીજા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું, જો પ્રશ્ન 2માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે. ચલો ફરીથી આગળ આપણે લખી દઈએ લાલ રંગ અને નીચે આવશે મૂળ મિશ્રણ. ઓકે, હવે લાલ રંગના એક ભાગ માટે કેટલા મિલી મૂળ મિશ્રણ જોઈએ છે 75 મિલી. ઓકે, હવે નેક્સ્ટ બીજી આપણને માહિતી શું આપે છે, જો 1800 મિલી મૂળ મિશ્રણમાં જોઈતું હોય તો આ રહ્યું આપણે શોધવાનું છે. ચલો અહીંયા આગળ લાલ રંગના ભાગને x1 x2 અને મૂળ મિશ્રણને y1 y2 લેતા. હવે આપણને સૂત્ર ખબર છે x1/y1 ઇઝ ઇક્વલ ટુ x2/y2. x1 એટલે 1, y1 એટલે 75 ml, x2 બરાબર આપણે શોધવાનું છે, y2 બરાબર આપી દીધું છે આપણને 1800. હવે x2 આ સાઈડ રહેશે, 1800 આ સાઈડ જશે, 1800 ભાગ્યા 75 આપણે ભાગાકાર કરીશું. 1800 ભાગ્યા 75, પહેલાં 75 દુ કેટલા થશે 7 દુ 14 એટલે 240 અને 5 એટલે 250 થશે. બાદબાકી કરીશું અહીંયા આગળ આપણે. હવે 250 તો કિંમત વધી ગઈ નહીં, ફરીથી આપણે કરી દઈએ 1800 ભાગ્યા 75, 75 અચ્છા 150 થશે, 150 બાદબાકી કરીશું. 8માંથી 5 જાય, જવાબ આવે 3, 0 અને 0. 75 ગુણ્યા 2 થઈ ગયું, 75 ગુણ્યા 3, 5 તરી 15, 7 તરી 21 ને 1 22, 225 નહીં, 75 ગુણ્યા 4, 5 ચોક 20, 7 ચોક 28 ને 2 30. લો આવી ગયો તો ડાયરેક્ટ 75 ચોક
300. તો 1800 ભાગ્યા 75 કરીશું તો આપણને x2 બરાબર કિંમત કેટલી મળશે? 24. હવે આપણને રકમમાં પૂછ્યું છે શું કે જો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે, તો 1800 મિલી મૂળ મિશ્રણમાં 24 ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે. દાખલાની સમાપ્તિ. ચલો હવે છે ચોથા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે? ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો કલાકમાં આગળ આપણે લખી દઈએ 6 કલાક. આને ઉપર નામ આપી દઈશું x1 x2 અને y1 y2. અને 6 કલાકમાં કેટલી બોટલ ભરે છે? 840. તો આગળ લખી દીધી 840. પછી 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો આગળ ઉપર સમય આપી દીધો છે y2 આપણે શોધવાનું છે. હવે આપણને ડાયરેક્ટ સૂત્ર ખબર જ છે x1 upon y1 ઇઝ ઇક્વલ ટુ x2 upon y2. x1 ની કિંમત 6, y1 ની 840, x2 ની 5, y2 શોધવાનું છે. હવે y2 છેદમાં છે, આશર જાય તો અંશમાં, 6 અંશમાં છે, આશર જાય તો ભાગાકારમાં, અને 840 છેદમાં છે, સામે જાય તો અંશમાં અને ગુણાકારમાં. 840 થશે ગુણાકારમાં અને 6 ભાગાકારમાં. હવે આપણે 840ને 6 વડે ભાગી દઈએ. 6 એકા 6, 2 વધ્યું 24, 6 ચોક 24, 0 0 છેલ્લો 0 નીચે અને ઉપર. તો જવાબ કેટલો આવ્યો? 140 ગુણ્યા 5. 14 પંચા કેટલા થાય? 14 એકા 14, 14 28, 14 42, 14 ચોક 56, 14 પંચા 70, 70 અને 0. તો y2 બરાબર કેટલી કિંમત મળી આપણને? 700. આપણે રકમમાં પૂછ્યું છે શું? 5 કલાકમાં કેટલી બોટલ ભરાશે? તો જવાબ આપણો 5 કલાકમાં 700 બોટલ ભરાશે. પાંચમા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે કે એક જીવાણુના ચિત્રને 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 સેમી થાય છે. હવે જે આકૃતિમાં બતાવેલ છે તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? હવે અહીં આગળ આપણને કીધું છે ચિત્રને મોટું કરવાનું છે. તો અહીં આગળ ચિત્ર મોટું કરતા અહીં આગળ લખી દઈએ 50,000 ગણું. એની લંબાઈ કેટલી થાય છે? 5 સેમી. ઓકે. હવે પછી આપણે શોધવાનું શું કીધું? આ જીવાણુની વાસ્તવિક લંબાઈ. હવે વાસ્તવિક એટલે આપણે તો એક જ ઝૂમ કરવાનું, તો આપણે એક ઉપર જ રાખીએ. એની વાસ્તવિક લંબાઈ થઈ. આ આપણે શોધવાની છે y2. ઓકે. પછી આપણને શું આપ્યું છે કે હવે જો ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે એટલે આગળ આવી જશે 20,000 અને અહીં આગળ એની લંબાઈ શોધો એટલે y3 બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો અહીં આગળ આપણી પાસે x1 y1 આપેલું છે આપણને. તો એનું આપણે સરખામણી કરી દઈશું. x1 upon y1 ઇઝ ઇક્વલ ટુ x2 upon y2. આ રહ્યો x1 છે, આ x2 અને આ x3. આ રહ્યો y1, y2 અને y3. હવે x1 અને y1 ની કિંમત કેટલી છે? 50,000 અને 5. x2 ની 1 અને y2 ની આપણે શોધવાની છે. હવે અહીંયા આગળ y2 લખી સામે જશે 50,000 ભાગાકારમાં, 5 નીચે છે તો ઉપર જતા રહેશે એટલે 5 ભાગાકારમાં 50,000. 5 5 કેન્સલ થયા. 1 છેદમાં 10,000. 1 છેદમાં 10 ની 4 ઘાત. હવે ઉપર જાય તો માઇનસ ઘાત થઈ જાય એટલે y બરાબર એની વાસ્તવિક લંબાઈ કેટલી આવી? 1 ગુણ્યા 10 ની -4. એકમ કયો છે? સેન્ટીમીટર. 1 ગુણ્યા 10 ની -4 સેન્ટીમીટર. એ એની થઈ ગઈ વાસ્તવિક લંબાઈ. હવે નેક્સ્ટ આપણે x1 upon y1 બરાબર x3 upon y3 આ શોધીશું. હવે x1 upon y1 એટલે 50,000 ભાગ્યા y1 5. x3 ની કિંમત 20,000 ભાગાકારમાં y3. y3 આગળ ઉપર જશે, 5 ઉપર 20,000 ની જોડે ગુણાકારમાં અને 50,000 છે અહીંયા આગળ ભાગાકારમાં આવી જશે. 5 5 કેન્સલ થયા.
પછી અહીંયા 1000 કેન્સલ થયા તો આવી ગયું 2. y2 બરાબર 2 સેન્ટીમીટર. હવે આગળ આપણે જવાબ લખી દઈએ. શું શોધવાનું હતું? હા, જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી આવી? 1 × 10⁻⁴ સેન્ટીમીટર. અને તેને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ કેટલી થશે? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર થાય. નેક્સ્ટ 6થા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે? એક વહાણની પ્રતિકૃતિ, મતલબ એનો પડછાયો છે એવું કંઈક સમજી લઈએ આપણે. પ્રતિકૃતિમાં તેના કુવા થંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે. હવે વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. મતલબ પ્રતિકૃતિ કુવા થંભની ઊંચાઈ કેટલી છે? 9. અને વાસ્તવિક વહાણમાં 12 મીટર. ને રહ્યો 9 સેન્ટીમીટર. હવે બીજી માહિતી આપણને શું આપે છે? જો વહાણની લંબાઈ 28 મીટર હોય, વહાણની લંબાઈ અહીંયા આગળ 28 મીટર આપી દીધી છે આપણને, તો પ્રતિકૃતિની લંબાઈ શોધો. મતલબ આપણે આ કિંમત શોધવાની છે. અહીંયા આગળ આપણે નામ આપી દઈએ અને x નામ આપી દઈએ. કુવા થંભની લંબાઈને y, આયરો થશે x1, આયરો થશે x2, પછી આયરો થશે y1 અને આ થશે y2. હવે અહીં આગળ y2 આપણને સેન્ટીમીટરમાં આપ્યું છે 9 સેન્ટીમીટર. હવે એને મીટરમાં ફેરવો તો આપણે ભાગ્યા 100 કરવું પડે એટલે 0.09 મીટર આવશે. હવે આપણે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીશું x1/y1 = x2/y2. x1ની કિંમત 28, y1ની 12, x2ની શોધવાની છે અને y2ની કેટલી છે? 0.09. આપણે મીટરમાં ફેરવ્યો એટલા માટે. હવે 0.09 સામે જશે એટલે 0.09 ભાગાકારમાં 12 અને ગુણાકારમાં 28 બરાબર x2. હવે 0.09 ને આપણે ફેરવીએ તો 9/100 ગુણ્યા 12 અને ઉપર ગુણ્યા 28 બરાબર x2. હવે આપણે અવયવ પાડીશું 3 × 9 અને 7 × 28, 100 ગુણ્યા 12 બરાબર x2. હવે આગળ આપણે 12ના અવયવ પાડીએ. 4 × 12 તો 4 4 કેન્સલ, 3 3 કેન્સલ. ઉપર શું આવ્યું? 21/100 બરાબર x2. 21/100 એટલે કેટલું થાય? 0.21 મીટર. x2 બરાબર કેટલું આવ્યું આપણું? 0.21 મીટર. હવે આને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો વહાણની પ્રતિકૃતિની લંબાઈ કેટલી આવી? 0.21 મીટર, અથવા સેન્ટીમીટરમાં ફેરવું હોય તો 21 સેન્ટીમીટર છે. પતી ગયો દાખલો.